નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જે ખૂબ જ સંવેદનશીલ છે પણ એટલો જ મહત્વનો પણ છે કસુવાવડ. આ એક એવો અનુભવ છે જે શારીરિક અને ભાવનાત્મક બંને રીતે ખૂબ જ પીડાદાયક હોઈ શકે છે. તો ચાલો આ વિષયને આપણે પૂરી કરુણા અને સ્પષ્ટતાથી સમજવાની કોશિશ કરીએ. અને સૌથી પહેલાં ચાલો આપણે આ એક વાત મગજમાં બરાબર બેસાડી દઈએ. જુઓ, મોટાભાગની કુસુવાવડ માટે કોઈ સ્ત્રી પોતે જવાબદાર નથી હોતી. આ સમજવું ખરેખર ખૂબ જ જરૂરી છે કે આ કોઈની ભૂલ નથી. આ તો મોટે ભાગે એક કુદરતી પ્રક્રિયા છે જે આપણા કાબૂ બહારની વાત છે. તો પછી કસુવાવડ એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો આ એક એવી કુદરતી પ્રક્રિયા છે જેમાં ગર્ભાવસ્થા પોતાની મેળે જ અટકી જાય છે. અને આવું સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે ગર્ભનો વિકાસ બરાબર ન થઈ રહ્યો હોય. એમ સમજો કે આ પ્રકૃતિની જ એક રીત છે એ સુનિશ્ચિત કરવાની કે બધું બરાબર ચાલે. તો ચાલો હવે પહેલા વિભાગમાં એ જોઈએ કે એવા કયા ચિહ્નો કે લક્ષણો છે જેના પર ધ્યાન આપવું જોઈએ. સારું, તો કેટલાક સામાન્ય સંકેતો છે, જેમ કે બ્લીડિંગ થવું, જે હળવા ડાઘથી લઈને ભારે પ્રવાહ સુધીનું કંઈ પણ હોઈ શકે. પછી પેટના નીચેના ભાગમાં કે પીઠમાં દુખાવો કે ખેંચાણ થવું. ક્યારેક યોનિમાર્ગમાંથી કોઈ પેશીઓ જેવો કે પ્રવાહી પણ નીકળી શકે છે. અને હા, એવું પણ બને કે ગર્ભાવસ્થાના જે લક્ષણો હોય, જેમ કે મોર્નિંગ સિકનેસ, એ અચાનક ઓછા થઈ જાય. એ યાદ રાખવું જરૂરી છે કે દરેક માટે આ અનુભવ અલગ હોઈ શકે છે. પણ હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. અમુક સંજોગોમાં તાત્કાલિક ડોક્ટરની મદદ લેવી ખૂબ જ જરૂરી બની જાય છે. જેમ કે જો બ્લીડિંગ એટલું ભારે હોય કે 1 કલાકમાં 1થી વધુ પેડ ભીંજાઈ જાય, અથવા તો પેટમાં ખૂબ જ તીવ્ર દુખાવો થાય, ચક્કર આવે કે તાવ જેવું લાગે, તો જરા પણ મોડું કર્યા વગર તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો. આને હળવાશથી ન લેવાય. હવે સૌથી મોટો સવાલ, આવું થાય છે શા માટે? ચાલો એના કારણો અને એની સાથે જોડાયેલી કેટલીક સામાન્ય ગેરમાન્યતાઓ વિશે વાત કરીએ. આ સમજવું એટલા માટે જરૂરી છે જેથી મનમાંથી અપરાધભાવ અને પોતાને દોષ આપવાની ભાવના દૂર થાય. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ 50%થી પણ વધુ શરૂઆતની કસુવાવડનું કારણ હોય છે રંગસૂત્રોની ગરબડ. એટલે કે જ્યારે ગર્ભ બને છે ત્યારે જ એમાં કોઈક આનુવંશિક સમસ્યા હોય છે. આ સંપૂર્ણપણે એક રેન્ડમ ઘટના છે જેના પર બિલકુલ કોઈનું નિયંત્રણ નથી હોતું. તો ચાલો હકીકત અને ભ્રમણાને અલગ પાડીએ. એક તરફ છે સાચા કારણો, જેમ કે રંગસૂત્રોની અસામાન્યતા, માતાની અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી કે અનકન્ટ્રોલ ડાયાબિટીસ કે થાઇરોઇડ, અથવા તો ગર્ભાશયમાં કોઈ તકલીફ હોવી. બીજી તરફ છે કેટલીક ખોટી માન્યતાઓ. ઘણા લોકો એવું માને છે કે સામાન્ય કસરત કરવાથી, સીડી ચડવાથી કે પછી કામના તણાવથી કસુવાવડ થઈ જાય છે. પણ ના, આ વાતો સાચી નથી. ઓકે, તો હવે થોડું મેડિકલ પાસા પર આવીએ. ચાલો સમજીએ કે કસુવાવડના અલગ-અલગ પ્રકારો કયા છે અને ડોક્ટરો તેનું નિદાન કેવી રીતે કરે છે. જુઓ, ડોક્ટરો કસુવાવડને અલગ-અલગ કેટેગરીમાં વહેંચે છે, જેથી એ નક્કી કરી શકાય કે આગળ શું કરવું. જેમ કે થ્રેટન્ડ કે સંભવિત કસુવાવડમાં બ્લીડિંગ થાય છે પણ ઘણીવાર પ્રેગ્નન્સી બચી જાય છે. જ્યારે ઇનેવિટેબલ કે અનિવાર્યમાં કસુવાવડને રોકી શકાતી નથી. અને એક હોય છે મિસકેરેજ, જેમાં ગર્ભનો વિકાસ અટકી જાય છે પણ કોઈ લક્ષણો દેખાતા નથી. આની જાણ ઘણીવાર રૂટીન અલ્ટ્રાસાઉન્ડમાં થાય છે, જે ખૂબ જ આઘાતજનક હોઈ શકે છે. તો ડોક્ટર નિદાન પાક્કું કઈ રીતે કરે છે? સૌથી પહેલાં તેઓ પેલ્વિક તપાસ કરી શકે છે એ જોવા માટે કે ગર્ભાશયનું મુખ એટલે કે સર્વિક્સ ખુલ્લું છે કે બંધ. પછી આવે છે અલ્ટ્રાસાઉન્ડ, જે ખૂબ જ મહત્વનું છે. એમાં ગર્ભના ધબકારા અને વિકાસ ચેક કરવામાં આવે છે. આ સિવાય લોહીની તપાસથી પ્રેગ્નન્સી હોર્મોન એટલે કે HCGનું લેવલ પણ માપવામાં આવે છે. આ બધી બાબતોથી સ્પષ્ટ ચિત્ર મળે છે. સારું, તો નિદાન પછીનો સવાલ એ છે કે હવે શું? કઈ સારવાર ઉપલબ્ધ છે અને શારીરિક રીતે સાજા થવાની પ્રક્રિયામાં શું ધ્યાન રાખવું જોઈએ? ચલો એના પર વાત કરીએ. સામાન્ય રીતે 3 મુખ્ય વિકલ્પો હોય છે. પહેલો છે નેચરલ મેનેજમેન્ટ, એટલે કે શરીરને પોતાની મેળે જ બધી પેશીઓ બહાર કાઢવા દેવી, અલબત્ત ડોક્ટરની દેખરેખ હેઠળ. બીજો વિકલ્પ છે દવાઓનો, જે આ પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરે છે. અને ત્રીજો છે સર્જિકલ પ્રક્રિયા, જેને DNC કહેવાય છે, જેમાં ગર્ભાશયને સાફ કરવામાં આવે છે. અને હા,
જે માતાઓનું બ્લડ ગ્રુપ RH નેગેટિવ હોય એમના માટે એન્ટી-ડી ઇન્જેક્શન લેવું ભવિષ્યની ગર્ભાવસ્થા માટે ખૂબ જ જરૂરી છે. શારીરિક રીતે સાજા થવા માટે પણ થોડી સંભાળ જરૂરી છે. ડૉક્ટરે આપેલી દુખાવાની કે એન્ટીબાયોટિક દવાઓ સમયસર લેવી. ખોરાકમાં પાલક, ખજૂર જેવી આયનથી ભરપૂર વસ્તુઓ અને પ્રોટીન લેવું જોઈએ. પુષ્કળ પાણી પીવું અને બને એટલો આરામ કરવો. આ શારીરિક હીલિંગની સાથે સાથે ભાવનાત્મક રીતે સાજા થવા માટે પણ પોતાને સમય આપવો અને સપોર્ટ મેળવવો એટલો જ બલકે એનાથી પણ વધારે જરૂરી છે. હવે કેટલીક એવી બાબતો છે જે બિલકુલ ન કરવી જોઈએ. કોઈ પણ જાતના ચકાસ્યા વગરના ઘરેલું ઉપચાર કે ઉકાળાથી દૂર રહેવું, જાતે કોઈ દવાઓ ન લેવી અને ચેપ લાગવાનું જોખમ ટાળવા માટે ડૉક્ટરની સલાહ મુજબ ઓછામાં ઓછા 2 અઠવાડિયા સુધી જાતીય સંબંધથી દૂર રહેવું ખૂબ જ મહત્વનું છે. તો ચાલો હવે અંતિમ વિભાગમાં આપણે આગળના રસ્તાની વાત કરીએ. સ્વસ્થ ભવિષ્ય તરફ કઈ રીતે જોઈ શકાય એ સમજીએ. એક વાત સાચી છે કે દરેક કસુવાવડને રોકી શકાતી નથી, પણ ભવિષ્યની ગર્ભાવસ્થામાં જોખમ ઘટાડવા માટે ચોક્કસ પગલાં લઈ શકાય છે. જેમ કે ફરીથી પ્લાનિંગ કરતા પહેલાં ડૉક્ટર પાસે એકવાર ચેકઅપ કરાવો, ગર્ભધારણ પહેલાં અને શરૂઆતના સમયમાં ફોલિક એસિડ લેવો, ડાયાબિટીસ કે થાઇરોઇડ જેવી કોઈ બીમારી હોય તો એને કાબૂમાં રાખવી, અને હા, હેલ્ધી વજન જાળવવું અને ધૂમ્રપાન, દારૂ જેવી વસ્તુઓથી દૂર રહેવું પણ ઘણો ફરક પાડી શકે છે. અને પછી એ સવાલ આવે છે જે લગભગ દરેકના મનમાં હોય છે: ફરીથી ગર્ભધારણ કરવાનો પ્રયાસ ક્યારે કરી શકાય? જો મોટાભાગના ડૉક્ટરો એવી સલાહ આપે છે કે ઓછામાં ઓછા 1 થી 3 નોર્મલ માસિક ચક્રની રાહ જોવી. આનાથી શું થાય છે કે શરીરને અને મનને બંનેને સાજા થવાનો અને ફરીથી નિયમિત થવાનો સમય મળે છે. આ સમયગાળામાં ગર્ભાશય ફરીથી મજબૂત બને છે. યાદ રાખો, શારીરિક રીતે તૈયાર હોવાની સાથે સાથે ભાવનાત્મક રીતે તૈયાર હોવું પણ એટલું જ જરૂરી છે. અને અંતમાં ચાલો આપણે આ એક વાત હંમેશા યાદ રાખીએ: કસુવાવડ એ કોઈ નિષ્ફળતા નથી. આ એક ખૂબ જ દુઃખદાયક અનુભવ છે, એમાં કોઈ શંકા નથી. પણ યોગ્ય માર્ગદર્શન અને આશાવાદી અભિગમ સાથે ભવિષ્યમાં સ્વસ્થ બાળકને જન્મ આપવો બિલકુલ શક્ય છે. આશા ક્યારેય છોડવી નહીં.